છે તમારો મારા નવા વ્લોગમાં. અને અત્યારે જો વાગી ગયા છે 10 અને હું આજે 9 વાગે 8:45 જેવું થઈ ગયું હતું ઉઠીને. પછી ફ્રેશ થઈને નાસ્તો કર્યો અને હમણાં ફ્રી થઈ. હવે જો હું બધું કામકાજ બાકી છે તો એ કરીશ ને મમ્મી કપડાં ધોવા બેસી ગયા. હવે તમે એ કરો તો અહીંયા તો બધું થઈ જાય. તો પછી નકામું મોડું થાય કપડામાં, કપડાં વધારે હોય અને પ્રથા હજી સૂતી છે તો મારે બધુંય કામ કમ્પ્લીટ થઈ જશે. અને પછી જોઈએ હવે શું કરવું. એ કાલની તૈયારી થોડી ઘણી બાકી છે. તલની લાડુડી ને એ તો બધું થઈ ગયું, ખાલી એક મમરાના લાડવા બાકી રહી ગયા તો એ પણ કરશું. અને કાલે બનાવવાનું છે ઊંધિયું. તો જો એની ફરમાઈશ છે કારણ કે એને ઊંધિયું બહુ જ ભાવે તો એના માટે મેથીને બધું લઈ લીધું છે. કાલ બધું કટિંગ ને તો થઈ ગયું એટલે પછી આરામ ન કર્યો. બધું થઈ જાય ને તો ભાઈ આજે વાંધો ના આવે કારણ કે આજે જઈને લોકો ઘરે ન હોય એટલે એ સંભાળી ન શકે પ્રથાને. હું ને મમ્મી બે હોય એટલે એને સંભાળવી કે પછી બીજું કામ કરું. એટલે કાલે બધું એકારે થઈ ગયું. આજે ગોટા બનાવવાના છે તો જોઈએ અત્યારે ફ્રી થઈ જાય તો અત્યારે, બાકી તો સાંજે. શાકને તો મમ્મીએ સવાર કરી દીધું, રોટલી બાકી છે ખાલી અમારી બે પૂરતી. એટલે હવે જોઈએ શું કરવું એ બપોરે. અને હા કઠોળ છે આજે એટલે મારે તો મારે અલગ કરવું જ પડશે. લેવું છે તો અહીંયા પેલા અત્યારમાં કામ કરવા માંડી. થોડાક જ વાસણ છે તો એ કરી લઉં ફટાફટ ને પછી કચરા કાઢવાની છે. તો મમ્મીએ બધું આડોવડું મૂકી દીધું ને રાપડ ચૂપડ પણ કરી લીધું છે. તો કચરા કાઢવાની બાકી છે, આ કરીને પછી કરશું એ કામ. અને જો અહીંયા અમારે બધી તૈયારી થવા માંડી. આજે અગાસી બગાસી ને બધું ધોવા માંડ્યું છે કારણ કે કાલે ઉત્તરાયણ છે ને તો બધા અહીં તૈયારી કરવા માંડ્યા. આખી અગાસી ને બધું ધોવે એટલે કાલથી સવારથી એટલી મસ્ત વાઇબ્સ હશે. જોયો અમારે તો ઘેર મેળવ કે પ્રથા હોય ને એટલે અમારો વિચાર ઓછો છે જવાનું, પવનનો હોય એટલે. પછી આખો દિવસ તો એ પણ ત્યાં રહીએ નહીં. જોઈએ હવે સાંજે ટાઈમ મળશે તો જઈશું કારણ કે સવારથી તો મહેમાને હશે ને કામે હશે એટલે મારાથી તો નહીં જવાય. હું ને મમ્મી તો નીચે જઈશું. જોઈએ પછી જેમ ટાઈમ મળશે જાશું ઉપર ને તમને પણ બતાવશું. ફેમિલી તો અત્યારે વાગી ગયા છે 5 અને શું કહેવાય હું હમણાં જ કાલની તૈયારી કરીને ફ્રી થઈ કારણ કે કાલે બનાવવાનું છે ઊંધિયું. તો ગોટા આપણે બાકી હતા તો અત્યારે જો મસ્ત ગોટા બનાવી લીધા. કાલ પૂરતા જ બનાવ્યું. હવે આજે વખતે તો ઓલી વખતે બહુ વધારે બનાવી લીધા હતા ખાવા માટે, પણ આજ વખતે થોડાક જ કર્યા. આજે ઊંધિયામાં થઈ જાય ને એટલા. અને પાછું આજે મને થોડુંક સરખું નહોતું. બપોરે હું સૂઈ ગઈ હતી. અત્યારે જમી છે 3-3:30 વાગે. પછી ઉઠીને જમ્યું ને દવા પીધીને એટલે પછી અત્યારે શું કહેવાય કે એમ હતું કારો કંઈક કરી નાખે શું નથી. એટલે પછી ગોટા કરી નાખ્યા અત્યારે. પછી વિડીયો એડિટિંગનું કામ હોય ને તો એ પણ થાય અને બીજું કંઈ નવીન કામ કરવું હોય ને તો એ પણ થાય. પછી સૂતા રહે ને એટલે એમ થાય કે આળસ ચડી જાય બહુ. એટલે અત્યારે એ કામ થઈ ગયું. દૂધ ગરમ કરવાના તો એ થાય છે. ને હવે બનાવવાના છે મમરાના લાડુ. તો હું મમરા ચારી દઉં પછી જોઈએ મમ્મી અને અમે બેનને થઈને કરી લેશું તો એ પણ આગળ બતાવશું. બાકી તો હવે કંઈ આઈટમ બાકી નથી રહી, બધું થઈ ગયું. જોઈએ કાલે ટાઈમ મળે તો કચોરી કરશું, કદાચ મળશે તો ટાઈમ. આ આઈડિયા નથી કે થાય કે નહીં કારણ કે કાલે મહેમાન પણ આવવાના છે અને પ્રથાબેન પણ હોય અને બે ભાઈઓની રજા હશે તો મોડું થતું હોય સવારે ઉઠવામાં ને એટલે ટાઈમ મળશે તો કરશું. ને બાકી તો આપણે ઊંધિયું ને રોટલી ને એવું બધું હશે જ, સલાડ ને. અને કાલ તો શોર હશે આજુબાજુ બધી. અત્યારથી જ અમારે બધી તૈયારી થવા માંડી. હવે કાલ જોઈએ સવારનો માહોલ કેવો હોય એ તો અમને બતાવશું તો વિડીયો જોતા રહેજો. અને આજે મારી ચાંદી મટી નથી એટલે બોલાતું પણ નથી. મસ્ત જો ચા પણ હમણાં પી લીધી ને હવે ચાના વાસણ બાકી છે ખાલી. બાકી તો બધી મેં કરી નાખ્યા. ને અહીંયા ગોટા પણ આપણે થઈ ગયા. અને હવે જોઈએ છે ઊંધિયાનો થોડો ઘણો સામાન બાકી હતો. મમ્મી અત્યારે લેવા જવાના છે. તુવેરને નથી મળી એટલે હવે આજે શાકભાજી લેવા જવું પડશે. તો પ્રથા અત્યારે સૂતી તો હિંચકો નાખીશ તો મમ્મી લઈ આવશે ને એ પહેલાં મમરા ચારી લઉં તો મમરા લાડવા પણ થઈ જાય. અમે તો અત્યારે વાગી ગયા છે ડાયરેક્ટ 8 અને શું કહેવાય કે આપણે મમરાના લાડવા બનાવવાના હતા. મમરા ચારીને પછી પ્રથા ઉઠી હતી એટલે હું એની પાછળ હતી અને મમ્મીએ જોઈ મસ્ત લાડવા પણ બનાવી લીધા. ને અત્યારે જમવામાં છે અમે 3 જણા. મમ્મીને છે સોમવાર આજે કંઈ બહુ ઈચ્છા નથી થતી એટલે વઘારેલી ખીચડી જ કરું છું. એટલે આજે હું અલગ સ્ટાઇલથી કરું. અહીંયા મેં ખીચડીને
એના ભાગનું પાણી પણ લઈ લીધું અને વધારાનું પાણી પણ લઈ લીધું, કારણ કે એમાં આપણે નાખવાના છે બધા શાકભાજી. એટલે પછી આજે ઉપરથી આપણે વઘાર કરશું. અને શાકભાજીમાં મેં ગાજર લીધું, બટેટું, ડુંગળી અને ટમેટો એટલી વસ્તુ લીધી છે. પછી આપણે ટમેટાનો ઉપરથી વઘાર કરશું ને જોઈએ આજ ખીચડી કેવી બને, અલગ થોડીક બનાવીએ. સારું ચાલો બનાવી લઉં ને પછી મળીએ પાછા. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? વાગવામાં છે 8:45. હું આવી ગયો 15-20 મિનિટ થકી. હાથ પગ મોટું ધોવાઈ ગયું. ચોકલી પાસે બેઠો, મારી ચોકલી, મારી ચોકલી એની પાસે બેઠો છું ને અત્યારે અમે બધા રસોડામાં છે. રસોડામાં શું ચાલે એ હું તમને બતાવી દઉં. મમ્મી અહીંયા છે, કિશન, ભક્તિ, આ બધું શું હાલે? ભક્તિ બધા કેમ રસોડામાં બધું આમ આખું બધું શું હાલે? કાલની શું તૈયારી હાલે? ઊંધિયું? હે કાલે? હા, એટલે બધું અત્યારથી તૈયારી લઈ ની કાલની, નહીં મમ્મી? ઊંધિયાની. કિશન, ચોકલી, મારી ચોકલી, એ ચોકલી, દઈ ચોકલી. ઓહો કાલે ગલું ચોકલીને, ચોકલી નહીં ગલું છે. બધે એમાં હાલે જ બધું ભેળવું. અને આ વસ્તુ બની અમારે કેટલા ટાઈમ મેં હમણાં ખાધી. કેટલા ટાઈમ પછી મેં લાડવા ખાધા મમરાના. એમાં થતો હોય યાર, એટલે જ ને મજા આવે ખાવાની. મજા આવે ખાવાની. હા, એ વાત સાચી. રજા દિવસે મળે ટાઈમ. હું તો કહેલો આવી ને હા 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 હા, એટલે જ ને. સારું હાલો મળીએ પાછા. હા શું કરે ભક્તિ? હા બસ જો કાલે તૈયારી કરું, કાલે મહેમાન આવવાના ને. હા જે આપણે બોલાવ્યા હતા તે અલગાવો પેક કરી મૂકી દઉં. હા કાલે આવે કોઈ નથી તો કે લતપત કેવા મસ્ત બને. બન્યો ને ખીચડી કેવી લાગી? ખીચડી મસ્ત હતી, મજા આવી. અલગ અલગ રીતે બની. હા શાકભાજી મેં બાફી લીધા રીતે જો આગળ બતાવ્યું, પછી અડધી રેસીપી પાસે ન પાડે. પ્રથમ ઉઠી ગઈ ને એમાં ફટાફટ ટમેટાના ડુંગળીને લસણનો અલગથી વઘાર કરી, થોડું પાણી જેવું રાખવાનું, ગ્રેવી જેવું. એ કરીને પછી ઉપરથી વઘાર નાખ્યો. મસ્ત બની, અલગ અલગ ખીચડી મસ્ત હતી આજે. વઘાર ઉપર થયો ને એટલે શાક અલગ લાગ્યું, મજા આવી. અને હા, ઊંધિયા ગોટા કેવા બન્યા? મસ્ત ગોટા બન્યો, એકદમ મજા આવી. એક ગોટો ખાને મજા આવી. ગોટા ખાવાની બધી બધી પડ્યા હતા ને. મમ્મી નાસ્તા ભાવે ને એટલે ઓલો વધારે બનાવ્યા. એ લોકો પછી એટલા જ કર્યા ને આપણે આજે મને ખાઈ નથી કર્યા. મસ્ત બને ગોટા, મજા આવી. જો કોણ ઘણું કામ થાય છે. જો આ શાકભાજી બધું પડ્યું, કાલે ઊંધિયાની તૈયારી કરવી, ધોવાનું છે, આ મૂકવાનું છે બધું. અત્યારે કપડા અત્યારે ધોઈ નાખીને સવાર ઉપાડી દેવી. હા પછી સવારે એટલો ટાઈમ બચે ને કાટલા પ્રથાને પેલો તહેવાર કહેવાય. હા, અહીંયા આવ્યા પછી પેલો તહેવાર છે એનો. એને મેળા આવે તો એને સવાર તૈયાર કરીને આપણે ફોટા ફોટા બધે પાડીએ ફેમિલી યાર. પછી તો ટાઈમ મળવા જ નથી, કારણ કે પછી રસોઈ હા એમાં જ કાલે અડધો દી હોય એટલે જમવાનું. અમારે તો વાર આવીએ છે સાંજે ઉપર ચડવાનું. તમે તો વેલા વયા જાવ સવારે. પોતામાં કન્યા બાંધવાની બાંધવાની એટલે ભાઈ ધીમે બાંધતા રહે વચ્ચે વચ્ચે. માણસો ઓછા થઈ ગયા ને હોય ગયો.
હા કેયુરભાઈ ને રોહિતભાઈ બે આવશે ને હા એ બે આવે સારું ઈ આવે તો એટલું આપણે થોડુંક વાંધો ના આવે. એકલું એકલું નહીં લાગે કારણ કે તહેવાર હોય ને બધા રહે ને તો જ મજા આવે. પતંગમાં એકલા મજા ના ઉડાડો જ્યારે ને મજા વાતો મજા આવે રાડું નાખવાની. ઈ ને આમે તહેવાર હોય ને ત્યારે બધા ભેગા હોય ને તો થોડીક વધારે મજા આવે. સારું ઈ આવવાના મજા આવે જ્યારે ઓલી ધ્રુવ કેવી ધ્રુવ છે ને હા વિડીયો મોકલો કેવો મસ્ત બોલે આપણામાં એડ કરી દે હું બધા જો કેવો મસ્ત બોલે આગળ જજે શું બોલે મસ્ત. બસ જો મારા પૂરું થવાની તૈયારીમાં છે. હા પછી વાસણ કરવાનું પછી શાકભાજી બધું મૂકવાનું ધોઈને જો હમણાં લાગવાય થઈ ગઈ. મેં જે જોયા મેં ખાધા મેં તો ખાધા નતા છે. હવે જોઈએ કાયા ખાય હવે તો પેટ ફૂલ થઈ ગયું. અને બાકી બસ ફૂલ થઈ ગયું પેટ. પૂરા થઈ જાય. ગાયને ખાધું તો 3 વાગે. 3 વાગે જઈને મેં આજ મોડું થયું 3:30 વાગે જ. ખાધું તો થોડુંક પણ મોડું થયું ઈચ્છા નથી થતી આજ ખાવાની. હા અચ્છા એવું હોય છે ને તો મારો ઓર્ડર દે મારો ઓર્ડર દે સ્પેશિયલ અલગથી નહીં બહુ મસ્ત લાગે પણ જે જૂના થાય ને મજા આવે લાગે. મને પેલું ગેમ હતું કે મને મારા પપ્પા નાખીને ને ખાંડના જોડે દે ભાવ પણ મારો ભ્રમ તૂટી ગયો હવે મમ્મીએ મસ્ત બને ખાંડના અસર થયા મને ખબર વાંધો ને બોલને મત તો મારો અસર મસ્ત છે તું મમ્મી નાખીને નીચે બની ખાઈ જાય મસ્ત ભાઈ. મને તો ઘણું મીઠું મીઠું ખાવાનું મન છે મમ્મી નાખીને તો પૂરણપૂરી ખાવી પછી ઘૂઘરા ખાવા મીઠા ઘૂઘરા મમ્મી કરે ને કેવા મસ્ત કરે. હું કૌયા કઈ નહીં ખબર થોડીક ઓલી મોટું થઈ જાય ને તો પછી તું આવું બનાવતા શીખી જાય આગળ જરા વારસો તારે રાખવો પડશે ને આવું બનાવવાનો. હા રાખવું જ પડે. હવે તારે શીખવું પડશે ને બધું બનાવવાનું. હા મમ્મી એ તેમ જ વાંધો નહીં આવે તો કે ના એમ તો શીખી જાઉં પણ મમ્મી કરતા હોય તો આપણે એમ થાય કે એને કરવા દે એમ એ વધારે સારું કરે આપણા કરી પછી એ આમ તો જો કે વાંધો નહીં આવે મમ્મી હોય જ તો ક્યારેક ન હોય ને અટકા કર્યા હોય ત્યારે આપણે કરવું જ પડે તો લાડવા નતા કરી હા અટકા થયા ને લાડવા એટલે એમ કે ક્યાંક અટકે તો કરી લેવાનું બાકી જ્યાં સુધી વડેલ હોય ત્યાં સુધી વડેલને લાભ દેવાનો પૂરેપૂરો હા હો પછી તો કરવાનું જ છે આપણે. હા જો મમ્મી આવી ગઈ કામ આમાં એમ કે તું મમ્મી પાસે શીખી જાય તો મીઠું મીઠું અસર બનાવે બધું શીખી જ જાઉં ને ક્યારેક હું અટક ખેત કરવું જ પડે ને જ્યાં સુધી મમ્મી છે ત્યાં સુધી ભલે કરે ખાઈ તમારે કઈ શીખવા પડે ને હવે બીજી વાર કરે ને આપણે આવતી સિઝનમાં ત્યાં હું કરું બસ હા તો સારું હાલો મળીએ પાછા હાથ ધોઈ લઉં. મમ્મી કપડે ધોવા ધોઈ નાખું એ કઈ મુદ્દા ઉપર છે નહીં અમને કરવાનું તો કરવું પડે ને. સવારે વહેલા હું ધોઈ નાખીએ તો થાય વહેલા ઉઠીને રાંધવું નથી ને એટલે સવારે પલળી રાત આખી પલળી જાય ને ગરમ પાણી પલાય એટલે અસર મેળ તો નીકળી જાય. સવારે ઉઠી વહેલા ને વહેલા ધોઈ નાખી વહેલા સૂકવી નાખી ને એમ પછી આપણે કાલે કોના ઘરે જવું છે? બીજું ને કોણ છે? પછી પછી નાની અને બેબી નામ શું છે? શું નામ છે?